સુદામાજી કી વિપ્ર વર્કી આપ નિહાળો છો પોરબંદરમાં આવેલું સુદામાપુરીમાં આવેલું આ સુદામાજીનું વિરાટ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો। મંદિરના નીતિ નિયમો અનુસાર સુદામા મંદિરમાં આપણે કોઈ પણ જાતની ફોટોગ્રાફી કે મોબાઈલનો આપણે ઉપયોગ કરી શકવાના નથી। અંદર સુદામાજી બિરાજે છે, રાધાકૃષ્ણજી બિરાજે છે અને સુદામાજીની પત્ની સુશીલાજીની પ્રતિભા છે એ આપણે આ મંદિરમાં બિરાજે છે। આ પ્રાચીન મંદિર છે। અહીંથી સુદામાજી એમના મિત્રને મળવા દ્વારિકા ગયા હતા, ઉજ્જૈનમાં સાથે પાઠશાળામાં ભણતા હતા। એ કથા જગવિખ્યાત છે। આ મંદિરના આપ બહારથી દર્શન કરો। અહીં સુદામાજીનો કુંડના આપ દર્શન કરો। અહીંથી કુંડમાંથી સુદામાજી નિત્ય રીતે એ પૂજાપાઠ, કીર્તન, ધ્યાન, ભક્તિ કરતા હતા। એ સુદામાજીનું આ કુંડ છે। સુદામાજીના કુંડના આપ દર્શન કરો। અધિક મહિનોમાં વિશેષ ભક્તો હોય છે, પણ પોરબંદર તીર્થસ્થળ છે। કીર્તિ મંદિરથી પણ સવાયું એવું આ સુદામા મંદિરના દર્શન કરવા અનેક ભાવિક ભક્તો આવે છે અને કીર્તિ મંદિર પણ જાય છે। ધર્મ અને સંસ્કૃતિનું આ પ્રતીક એટલે સુદામા મંદિર પોરબંદર વિરાટ પરિસરમાં ખૂબ જ સરસ સુંદર રીતે આ મંદિર અહીં દિવ્યમાન છે। આપ એના દર્શન કરો। સાક્ષી ગોપાલના દર્શન છે। સુદામાજી હોય, બ્રહ્મદેવ હોય, ત્યાં ભોળિયો નાથ હોય। આ ભોળિયાનાથ એટલે સાક્ષી ગોપાલના દર્શન પણ કરવાના હોય। એટલે આપણી પરિક્રમા, આપણી યાત્રા ભાવથી પૂર્ણ થાય। આપ નિહાળી રહ્યા છો સુદામાપુરીમાં આવેલું સાક્ષી ગોપાલનું આ મંદિર। મહાદેવ હર, મહાદેવ હર। આ સાક્ષી ગોપાલનું મંદિર છે। આપ નિહાળો છો એ સુદામાપુરીમાં આવેલું સાક્ષી ગોપાલ એટલે મહાદેવનું મંદિર, દેવોના દેવ મહાદેવ અને સુદામાજીનું આ મંદિરના દર્શન કરો।